ઉના કોડીનાર ફોર ટ્રેક હાઈવે પરના નાથળ ગામના ઓવરબ્રિજ પર તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી સામે આવી છે. આ ઓવરબ્રિજ જોખમી હોવાનું જાણવા મળ્યું છે. આ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠિયા સમાન બની હોય તેવું જોવા મળી રહ્યું છે. નાથળ ગામના ઓવરબ્રિજ પર તંત્રની ગંભીર બેદરકારીને કારણે બ્રિજ જોખમી બન્યો અને એક પણ લાઇટ ચાલુ ન હોવાથી સમગ્ર બ્રિજ પર અંધારપટ છવાયો છે. આ બ્રિજ પર રાત્રિ સમયે ચાલવું જોખમી છે, કારણ કે આ બ્રિજ પર લાઇટો માત્ર શોભા માટે જ હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી એટલે એવું કહી શકાય કે આ રાત્રે મુસાફરી કરવી હોય તો રામ ભરોસે જ કરવી પડે, કારણ કે એક પણ લાઇટ ચાલુ ન હોવાથી સમગ્ર બ્રિજ પર અંધારપટ છવાયેલો હોય. આ બ્રિજ પર ભારે અંધારપટ વચ્ચે સડસડાટ દોડતા વાહનો કોઈના માટે ઘાતક બની શકે તેમ છે, અને તેમ છતાં તંત્રની આંખ ખુલતી નથી. સ્વાભાવિક છે કે રાત્રે હાઈવે પર પણ સ્ટ્રીટ લાઇટની જરૂર પડતી હોય છે, તો પછી અહીં તો બ્રિજ છે. જો કોઈ દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે? મહત્વની વાત તો એ છે કે શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે? એવા અનેક સવાલો વાહન ચાલકો હાલ કરી રહ્યા છે. રિપોર્ટર અબ્દુલ ઘાંચે સાથે ચક્રવાત ન્યૂઝ ઉના.